ગારવાસી કોની સબ્જી નહીં એ કેટલો આરો પડે છે કોતેરો કોતે બધું ખોદીને શેડો તું તો લઈને માં નહીં જતું આ તો પંજાનો માથા મેલ્યો તું ખોતરાનું તું જા સાનું તું જા જેટ બોય તું કરતું ને હું તો માર પાઉં સમજા અલ્યા ઠીકે અરે બાબુ ક્યાં ની જાતો પાહો અરે પાણી પી દો પછી હું આયા જ ખબર લાલાને ફોન કરું હીરો તો કોક આઈડિયા લાવશે હું ગાડીઓ ખોરવા જાઉં અને તું કોઈ વધારે બોલે ને હું તો રીચડા પટાઈ નાખો કાકા તમે કોને આટલું બધું રીસાડે બોલો ઓ કાલ મેં ફોન કરે અડધો કલાક થયો અને તાણી કહેતો તો હું 10 મિનિટમાં આવતો રહું ના તો અડધો કલાક થયો હજી કે ના આવ્યો અને તમને આ માથાળા પર મને જબ્બર રીસડી છે ગયા છે ને તો માથું ફોડી નાખું કરું ચાલ બોલ કાજી શું કામ હતું મારે તડકાના આડે ઘરે ઊંઘવા દેતા નહીં એટલે તમને હાદવા પડી છે પેલા માથાળાના લીધે હાદવા પડી છે કેવો માથાળો એટલે આપણા આખા ગામમાં એક માથાળો છે અને ઈન તમે નહીં ઓળખતા માથાળો પેલો ચમનો તો તાણી શું કર્યું ના એને તો બહુ ખરાબ વસ્તુ કર્યું છે ખરાબ શું ખરાબ હા જોજે શું કરીને જતો રહેશે પુત્ર ખુંદી એવું કર્યું ને તો તાણી કેમ આવું કર્યું તાણીને એટલે જો એને એક આખું ક્ષેત્ર અને પેલું આખું ક્ષેત્ર અને એને મને બાબા આટલું માર બાએ મને આટલું આલીન જાય અને એને ઓમોથી આ શેઢો ચો વકો ટાયર કરી નાખ્યો છે તો ઉકેળો કોનો હાર્યો આ ઉકેળો ઈનો જ છે ઈનો તો દાણી તો તમે આશા કરતા નહીં ભાગમાં લે મન તો જ નહીં શું કરું અને મન તો હવે આજે તડકાનો તડકાનો હાજો છે પણ તમારે કોમ કરવાનું છે શું કોમ હારે એવું બધું હમ કોઈ કોમ નહીં કર્યું ના લે ચિંતા કરી નહીં બીજું કામ કહું છું આ છેતર્યું બીજું તમારે મન હલાવવાનું છે અમુક હલાવું મારો શું ફાયદો એમાં તમારો બહુ મોટો ફાયદો છે મોટો કેવો મોટો હાલ હું હારી છેતરવા આવું પછી માર પછી તો તમારે જ આ ક્ષેત્ર ગણી લેવાનું તો તાણી એક વાર તમે વાગજો બીજું શું એક વાર વિચાર દો તો તાજી વાત કરું અને હું આવતો હતો ને તે પેલો કડવો એનો આવતો હતો અમે હતો એ ભાઈ સુરત થી ક્યાં આવ્યું અત્યારે આવી ગયો હો આવ્યો તમે આઈડિયા કોકી આઈડિયા લાવ કોણ આઈડિયા કે મસ્ત હે પણ કડવો મન છે મોની જાય તો ખાલી એટલે મોનશો બધી જવાબદારી તમારી હા મોની જાય તો હવે મજા આવશે તમને દૂધ સટાડવાની હવે ઈ મારા બધો હાટો વળી જાય તમને વાળી રોજ દાળો ઉગે અને હીરું વાળી આટલી શેડો ખોટતું હોય ઈન ભાડો ની એટલે માં દાળો જ ખરાબ જાય છે આ થઈ જાય કોમ તો થઈ જાય ને વાહ લાલા મસ્ત આઈડિયા લાવ્યો છે પોતાની પણ એ પેલો કડવો મન છે ને મન છે મસે બાટલી મુટલી જાય બહુ ભોળો રહ્યો તો તમે એ કાગળિયા તૈયાર કરો સારું અને પેલો કડવો પાવ ભોળો છે અને ઈનો બાયરન ઈનો સોનનો પોળો છે પાવ બે મોની જાય ને બે તો આ ખેતર આપણું સમજી લો ને હવે તો હા તો હું જાઉં કાગળ બનાવ
હા લાલે મસ્ત આઈડિયા લાવી છે. હવે આ ખેતર મારું ઈમ જ સમજી લેવાનું. આ તમનો ઓમ બહુ ચડવે કરતો હતો ને હવે તાણી કઈ દાડો ઉગે મોટું બધું માથું લઈને આવતું રહેતું. હવે આ એકલું ખેતર સારું. તમને હવે મજા આવશે. લાલો કાગળિયા કરીને આવી એટલે મજા આવશે. એટલે દરંગ આજુ કાકા બહુ અસર હતું ને. એ હારું હારું જા તડકો એ હોજ પડી તો કેટલો છે. કાકા તાર હું છે તો હું ઓટો મારતા હું. એટલે કેટલો તડકો છે બાકી મોટો બાર જવું. એ હમણાં જાજે 5 વાગે 6 વાગે. પણ હાલ દાદો એટલે જેટલો આને ને શું કાળું થઈ છે મને ખબર છે. અમે કાઢું છું દાદો. એટલે રોમે વધારે કાળું થઈ જાય વેસ્ટ ઇન્ડિઝ થઈ જાય. દાદો હારું ભાઈ જાય ને ભાઈ રખે સી અમે ઇને આઈને નાઈને હકા સાતો નહીં તે તારે દાદા હટાવજી પાઉ ને બાર કાય રખા તો તું હવે હવે મારે થોડો કોમસી કરી દઉં એટલે કે કરવાઈ જાય. એટલે તો મોટું ગુજરાતનું એક તો ચડે કાલ પોણી વળવાનું છે એટલે આપણે ગાડીઓ ખોદો પછી પેલે જાય. તુતારામ લાયો લે ઓહો તારે લાયો લઈ લો. પણ એક વાત કહું આ તમને તો પોચમું ભણેલો હે અને ઈ ગુજરાતી આવડે હે અને ગીતો બધું વાંચી લે હે. તમે અક્ષર આ લખ્યું ને એના પોત જ નહીં ફાવે જોઈ લો. જોઈ લો ઓલે ડોક્ટર જોડે લખાઈ શકશું. ડોક્ટર જ આવો હું લખે. હવે પેલો કળવાને આટલું બધું ઇંગ્લિશ તો આવડતું જ નહીં તો હવે મજા આવશે. લે તમે આવો તારે તારે સોરી ચાલો લગન સોલો ઇનમાં કાશે લડે ઇનમાં વળી શું કરશું ખેતર આપણું છે. ઓલે પીપીઓ કળવો દે લે એક કળવો વાલે લા બેસ શું કોમ એટલે સુરતમાં કેવું ચાલે. અરે ચાલ કડવા અત્યારે કઈ આ ધંધો ચો ચાલ્યો અમારે ધંધો અસલ હેડે આમ કળવા હું તને વાત કહું બોલો તો દાડો જાય એમ તું જેમ કાળો થઈ જાય. કોક તો બજારમાં રહેતા હોય તો અસલ ધોળો થાય. આ તો કાળો થાય હેલ્યો. પણ કાકા એ ગરમી એટલી બધી હે એમ તો ગામમાં બહુ ગરમી છે. આ તો ભાઈ આટલું બધું જોઈ પણ એ કેટલી બધી ગરમી તમે જોઈ હે આયા છો કદી સુરત. અલે કોક સોપડવાનું કર તાર લગન કરવાના હે તો તારે કોક લગાય શું લગાવ કોક ગિરીશ લગાવી શું એ વળી શું આવે ગિરીશ એટલે ગિરીશ એટલે કાળું લગાવતો જ નહીં. કડવા એક વાત કહું મારા એક અપારમાં મસ્ત નોકરી હે. નોકરી કેટલો પગાર 2 લાખ. 2 લાખ કેટલો 2 લાખ. 2 લાખ હું તો બેકન જ જા. આ તો મારી આ બાબુ શું કરવાનું પણ તારે હે નોકરી પહે હું કરું પણ એ નોકરી પગાર ઓછું પણ તારે હે હું કરવાનું પણ મારી નોકરીમાં આબુ હોય તો આપણને સહી જોવો હતા કાકાને. હું આ છોકરા
એટલે મારે ઈમો જવાનું હતું પણ હું હવે ગંડો થઈ ગયો ને એટલે હવે હું નહીં જાતો. કાકા સહી કરવાની છે અને હને લીટો થી આવે લીટો ના એ તો ઇંગ્લિશમાં બોલાય શરૂ આ જો લીટો લીટો નહીં આ વાત કહું તાર નોકરી જોઈ જ નહીં તો તારી હોય લીટો આ તો ઇંગ્લિશમાં આ કહેવાને કે આવું તો તે લાલા કીધું ચમ પછી ના પાછી સહી રહે બધું રહે ઓલે હીરે અમાર ઉપર વિશ્વાસ નહીં કરે કે આ તું હતો ને આ નોકરી આલી છી તો તમે શું કહે એમ કે મને નોકરી મસ્ત મળી છે ઈ નોકરી વધારે હું અને કીધું એટલો છે આ જે લાવ તો આપણો આટલે કરવાની હોય લાવ તમે સહી કરાવ નશલ બાટલી ઉતાર્યો સા હવે રહ્યો ઈટ કાઈ સહી કરી દે ઈટ કાઈ સહી થઈ જાય ભાઈ વસ્તુ તો શેતર આપણું જ છે સમજી લો ને સમજી લો શું આપણું શેતર જ છે ચાલો સહી કરીને આવે લે દેવો અલે મારે નોકરી ટક્કર નહીં ચલાતી શું કરું લે